કોઈ કાર ચાલક ચિક્કાર દારૂ પી અને અકસ્માત સર્જે. એક ગાડી એક બાઇક ચાલકને અડફેટે લે. સ્થાનિકોના ટોળા વળે ત્યારે કાર ચાલકની ભેગો તેનો મળતિયો એવું કહે કે જાઓ થાય એ કરી લો, કલેક્ટરને બોલાવી લો, આઈપીએસને બોલાવી લો, જે પોલીસ કર્મચારીને બોલાવવો હોય તેને બોલાવી લો. બસ આ જ છે ગુજરાતની હકીકત. એવા ગુજરાતની હકીકત, દારૂબંધીવાળા ગુજરાતની હકીકત. આ વાત છે આણંદ શહેરની, જ્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને અકસ્માત સર્જી નાખનાર અર્ટિગા ચાલકે પોતાનો આ રૂબાબ દેખાડ્યો છે. એક તરફ 31st ને લઈ અને પોલીસ ચેકિંગ કરી રહી છે. ચેકિંગ કેવું કરે છે તે આ દ્રશ્યો પરથી દેખાય છે. લોકો બેફામ દારૂ તો પીવે જ છે, દારૂ પીને ડ્રાઈવ પણ કરે છે, અકસ્માત પણ સર્જે છે. આ અર્ટિગા ચાલકે આવું જ કર્યું છે. ચિક્કાર પીધેલી હાલતમાં તેણે i20 ગાડીને ઉડાવી, બાઇક ચાલકની સાથે અકસ્માત કર્યો. લોકોના ટોળા વળ્યા ત્યારે કાર ચાલકે પોતાનો રૂવાબ દેખાડ્યો. હવે સવાલ થાય કે આ કાર ચાલકને વળી કેનું પીઠબળ હશે? કેમ તેને કોઈ પોલીસનો ડર નથી? આ સવાલ એટલા માટે મહત્વનો બની જાય છે કે એક તરફ પોલીસ આવા આવારા તત્વોના સરઘસ કાઢે છે, વરઘોડા કાઢે છે, ત્યારે આણંદ પોલીસ હવે આ પીધેલા કાર ચાલકનું શું કરે છે તે જોવાનું મહત્વનું બની રહેશે. અને હવે આપને એમ થતું હશે કે આ કાર ચાલક કોણ છે? તો ભાઈ તેનું નામ છે મુકેશ તુકારામ સિંઘે અને તે વડોદરાનો રહેવાસી છે અને તેણે આણંદમાં આ રીતે દારૂ પી અને દાદાગીરી કરી છે.